કેમ છો ભાઈ? ઓ આવો લંગુટિયું યાર આવો ઘણા દિવસે આજ તારી યાદ આવી કે જતા આવજે. હા સારું કર્યું ને. ઠંડી બહુ પડે છે ને. હા ઠંડી તો શિયાળો છે એટલે પડશે જ ને. લાલિયા ઠંડી બહુ પડે છે, કઈ પ્રોગ્રામ ગોઠવ ને. લાલિયા ભજીયા બીજાનો પ્રોગ્રામ કરી દે ને, બહાબાટી બોલાવીશું. ભાઈ લાલ ભાઈ કોક પ્રોગ્રામ ગોઠવ ને ભાઈ. ગોઠવ ને ભાઈ. બહુ ઠંડી છે. બહુ ઠંડી કાક તો કર ભાઈ. હાલો તો ચાંદીભાઈ નો ગાળિયો કરી લે. હેલો ક્યાં હતા ચાંદીભાઈ? અલા આજે 2-4 દોસ્તાર આવ્યા હતા, તે પ્રોગ્રામનું સેટ કરવું હતું. કોઈ ભજીયા બીજાનો પ્રોગ્રામ થઈ જાય. ના પહેલાં બિલના તું આપી દઈશ, એનો ટેન્શન જ લો તમે. યાર દોસ્તાર અમે ઇજ્જત ક્યાં કાઢો યાર, કરી નાખો ને યાર, સેટ થઈ જશે આ ભજીયાનું. હા તો અમે 9 વાગે આવી જઈશું. હા હા ભલે. થઈ ગયું છે? હા થઈ ગયું છે. ચાંદીરાનું નક્કી નહીં. એટલે ક્યારેક પાપડીઓ ખારો વધારી નાખે, ક્યારેક મીઠું વધારી નાખે, એટલે કોઈ નક્કી નહીં. મરચાનો તો ઊંચા જ છે. એટલે મારું બેટું મને લાગે છે કે ડબલાની વ્યવસ્થા કરીને જવું પડશે. ઇમરજન્સીમાં જરૂર પડે. એ આવો આવો ભાઈ. અલ્યા આ ડબલા કેમ લઈને આવ્યા છે? અલ્યા ભાઈ આ ચાંદીભાઈ ના ભજીયાનો કઈ નક્કી નહીં યાર, આ તો ક્યાં ઇમરજન્સી જવું પડે. કેમ ભાઈ એવું શું છે? અરે ભાઈ ચાંદીભાઈ ને નક્કી આવે ભજીયાનું. ચલો આપણે લિસ્ટ દેખી લઈએ, કોઈ વસ્તુ બાકી તો નથી રહી ગઈ ને? તેલ આવી ગયું, બેસન આવી ગયું, મરચા આવી ગયું, ધાણા આવી ગયું, મેથી આવી ગયું, સૂકા મરચા આવી ગયું, આવી ગયા. તપેલી આવી ગયું, અને મમડા. હમણાં આવી અલ્યા મમડા ના હોય, ટીકડી ભજીયાનો પ્રોગ્રામ છે, મમડા આવે મય. અરે ડોફા કેવા સમજો છો યાર તમે તો. લો ચલો કરો તૈયારી આપણે. ચાંદીભાઈ ગેસ ઉપર કરો ને, બહુ ભૂખ લાગી છે. અલા મોંઘવારી વધી ગઈ છે, અમે મંડળીની લોન વધી ગઈ છે, તને ક્યાં ખબર છે? વાત કરે છે. એ એક નહીં યાર. મારો દમ ભજીયા है गरम सुबह हो या शाम भजिया खाओ 100 ग्राम भजिया खाओ 100 ग्राम